સુરેન્દ્રનગરમાં પોલીસના નામે હપ્તાખોરીનો પર્દાફાશ થઈ ગયો છે। પ્રાંત ઓફિસરે હપ્તા રાજના રેકોર્ડિંગ જાહેર કર્યા છે, તો પ્રાંત ઓફિસરે આખો પર્દાફાશ કરી દીધો છે। પ્રાંત ઓફિસરનો આરોપીઓ કરતા પીછો કરતા હતા। પ્રાંત ઓફિસરને અજુગતું લાગતા બંનેને ઝડપી પાડ્યા। બંનેની પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો। આરોપીઓનો ફોન ચેક કરતા રેકોર્ડિંગ મળી આવ્યા છે। પોલીસના નામે હપ્તો વસૂલતા હોવાના રેકોર્ડિંગ મળ્યા છે। અજાણ્યા વ્યક્તિના નંબરો પોલીસના નામે સેવ કર્યા હતા। પ્રાંત ઓફિસરે તપાસ કરતા મોટો તોડકાંડ જેનો પર્દાફાશ થઈ ગયો છે। બીજી ગાડી માટે ઓછી આવતી હોય, કોક દી આવતી હોય ભલે। ના 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 શ્રી ખોડલ એન્ટરપ્રાઇઝ લખેલી। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, નકલી પોલીસના નામે હપ્તાખોરી કરનારનો પર્દાફાશ થઈ ગયો। વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત દ્વારા સતત ગેરકાયદેસર દોડતા ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેમાં હાઈવે ઉપર જે ડમ્પરો દોડે છે એમાં હપ્તારાજ ચાલુ હોવાનું એક રેકોર્ડિંગ છે, એ પણ પ્રાંત અધિકારી છે જાહેર કર્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે અધિકારીઓના નામે આ નંબરો સેવ કરેલા છે એ અધિકારીઓ સાથે વાત કરતા અને સંદેશ સૂચે તપાસ કરતા આ નંબરો છે એ અધિકારીઓના નથી, એટલે અધિકારીના નામે કોણ છે આ રૂપિયા ઉઘરાવે છે તપાસનો વિષય છે। હાલ પોલીસ છે એ કહી રહી છે કે અમે પણ તપાસના આદેશ છે આપ્યા છે, અમારા નામે કોણ પૈસા ઉઘરાવે છે, કેટલા સમયથી આ બધું ચાલુ છે એની પણ તપાસ છે કરવામાં આવશે। હાલ જે પ્રાંત અધિકારીની ગાડીની જે પીછો કરી રહ્યા હતા એ બંને લોકોને ઝડપી પાડ્યા હતા। એક ગાડી પણ ઝડપાઈ હતી, એમાં જે મોબાઈલ મળ્યા હતા એમાં રેકોર્ડિંગ છે સામે આવ્યા છે। આ બધા રેકોર્ડિંગ છે એ પ્રાંતે જાહેર કર્યા છે। હવે તપાસના અંતે ખબર પડશે કે ખરેખર પોલીસ હપ્તા લે છે કે કેમ, કે એમના નામે કોઈ બીજા છે એ હપ્તા લઈ જાય છે, એ સમગ્ર મુદ્દો તપાસના અંતે બહાર આવશે। જી આભાર માહિતી માટે। તો નકલીની બોલબાલા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। નકલી અધિકારી, નકલી ઓફિસ, નકલી કચેરીઓ જોવા મળી રહી છે, ત્યારે હવે નકલી પોલીસ બનીને હપ્તા ઉઘરાવતા બે શખ્સો જેને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓનો ફોન ચેક કરતા કેટલાક રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે। આરોપીઓ પ્રાંત અધિકારી આગળ જઈ રહ્યા હતા, તેમની કારનો પીછો કરી રહ્યા હતા, પરંતુ પ્રાંત અધિકારીને કંઈક અજુગતું લાગતા તેમણે કારને ઊભી રાખી અને આ ઘટનાનો પર્દાફાશ થઈ ગયો।